जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 7 संतुलन में આપણે છેલ્લે લેક્ચર નંબર 2 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 10 થી 15 ભણી ગયા હતા। આજે પ્રશ્ન નંબર 16 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16 નું વિધાન આ રીતનું છે। પ્રશ્ન નંબર 16 એનું વિધાન છે ભૌતિક સંતુલનની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો। ભૌતિક સંતુલનની सामान्य लाक्षणिकताओं जणावो। आवो प्रश्न है, बोलो बराबर बोलो। आ प्रश्न में शू करीशुं आपणे? तो जो लाक्षणिकताओं घणी बधी होई शके, लाक्षणिकताओं घणी बधी होई शके, पण एमांथी मैं तमने पहला पण कहेलुं छे गुणधर्मो उपयोगो आ बे वस्तु एवी छे जे अनलिमिटेड होय, पण आपणे एमांथी एवी ज वस्तुओ अहींया प्रिस्क्राइब करीशुं, एवी ज वस्तुओ अहींया डिस्क्राइब करीशुं के जे चोपड़ीमां आपेली होय। तो ध्यान राखजो। तो आपणे सौथी पहेला तो एक परिचय आपीशुं विविध भौतिक संतुलन, विविध भौतिक संतुलननी अथवा तो विविध प्रकारना भौतिक संतुलन, जोजो विविध प्रकारना भौतिक संतुलनोनी केटलीक सामान्य लाक्षणिकताओ नीचे प्रमाणे छे। आ परिचय एम बरोबर। हवे ए लाक्षणिकताओ लखवी एटले हूँ एवं मानु छूँ कि आपणे एने समजी विचारीने एवी रीते लखीए कि क्यांय भूल ना पड़े। कारण के मैं कहूँ एम कि असंख्य लाक्षणिकताओं एमांथी आपणे चोपड़ी में आपेली 4 लाक्षणिकताओं भणवानी लखवानी। तो एना माटे मैं एक ट्रीक बनावेली छे, नीता। जो ट्रीक छे नीता बंध गतिनु मापन अचल राखी। नीता बंध गतिनु मापन बरोबर मापन अचल राखी आगळ वधे छे। अचल राखी आगळ वधे छे। आ एक वाक्य बनावीश बरोबर। आ एक वाक्य बनाव्युं छे अने ए वाक्य एनी आपणी चोपड़ीमां आपेली भौतिक संतुलननी 5 लाक्षणिकताओ आपणने याद राखवामां मदद करे छे। तो सौथी पहेलुं जोईशुं नीता बंध। तो पहेलुं लखाय बोलो बधा ज भौतिक संतुलन। जो अहींया बधा ज लखीशुं, बधा ज भौतिक संतुलन नीता एटले नियत तापमाने, बंध एटले बंध प्रणाली में स्थपाय छे। आ पहली लाक्षणिकता नीता बंध गतिनु। हवे जो बीजू वाक्य एक्चुअली आटलू शॉर्ट ज छे, पण मैं एनी समजूती आपवा एने लांबू करेलू छे बरोबर। तो संतुलन गतिशील होय छे परंतु प्रणालीनी स्थिति स्थिर होय छे। तो एने आपणे सीधું लखीशुं तो एनो अर्थ नहीं निकळे। तो हूँ बीजू अहींया लखीश के बधा ज भौतिक संतुलनोमां संतुलन समये पुरोगामी अने प्रतिगामी प्रक्रियाओना वेग समान होय छे। जो वेग समान होय छे संतुलन समये, तेम छतां जो आथी जो वाक्य प्रयोग हूँ बदलू छूँ, आथी प्रणालीनी अवस्था स्थिर होय छे, तेम छतां संतुलन गतिशील होय छे। संतुलन गतिशील होय छे।
એટલે બીજા મુદ્દામાં આપણે આ ગતિ ઉપરથી ગતિશીલ, પહેલામાં નીતા અને બંધ, બરોબર. ચલો ત્રીજું લઈએ. તો બધા જ ભૌતિક સંતુલનોમાં સંતુલને પ્રણાલીના માપન કરી શકાય તેવા ગુણધર્મોના મૂલ્યો અચળ હોય છે, બરોબર. તો બધા જ ભૌતિક સંતુલનોમાં સંતુલન સમયે પ્રણાલીના માપન કરી શકાય તેવા બધા જ ગુણધર્મોના મૂલ્યો અચળ હોય છે. માપન કરી શકાય તેવા બધા જ, બરોબર. જોજો હવે ચોથામાં પાછું તો અહીંયા માપન શબ્દ આપણે અંડરલાઈન કરીશું. હવે ચોથામાં આ અચળ સિવાય બીજો એક અચળ છે. તો ભૌતિક પ્રક્રમ દરમિયાન જ્યારે સંતુલન સ્થપાય ત્યારે, તો ભૌતિક પ્રક્રમ દરમિયાન જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે નિયત તાપમાને બોલો પ્રણાલીના વિવિધ પરિબળો પૈકી પ્રણાલીની અવસ્થાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કોઈ એક પરિબળનું મૂલ્ય હંમેશા અચળ રહે છે. જોજો, બરોબર. જો આ પહેલો હતો, આ બીજો છે, આ ત્રીજો, આ ચોથો, અને હવે પાંચમો ગુણધર્મ લખીએ. તો સંતુલનમાં રહેલી પ્રણાલીના વિવિધ ગુણધર્મોની માત્રા, તો સંતુલનમાં રહેલી પ્રણાલીના વિવિધ ગુણધર્મો, જોજો એટલે કે પરિબળોની માત્રા સંતુલન કેટલા પ્રમાણમાં અથવા તો સંતુલન સમયે પ્રક્રમ કેટલા પ્રમાણમાં આગળ વધેલ છે. કેટલા પ્રમાણમાં આગળ વધેલ છે તે બાબતનો નિર્દેશ કરે છે. તો જો એ આગળ વધે, અહીંયા અચળ, તો આટલું તમે યાદ રાખો તો આ 2 માર્ક્સનો પ્રશ્ન તમારો ક્યાંય 1 માર્ક્સ કોઈ કાપી ના શકે. કમ્પ્લેટ આટલું જ તમારે લખવાનું છે પ્રશ્ન નંબર 16 ભૌતિક સંતુલનની લાક્ષણિકતાઓમાં. તો ચલો એનાથી આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 17 તરફ વધીએ. તો પ્રશ્ન નંબર 17નું વિધાન આ રીતનું છે. રાસાયણિક સંતુલનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. રાસાયણિક સંતુલનની વ્યાખ્યા આપી રાસાયણિક સંતુલન ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું, વિચારો. તો ધ્યાન રાખજો, સૌથી પહેલી વ્યાખ્યા આપીશું. તો વ્યાખ્યામાં લખીશું પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જો અહીંયા ધ્યાન રાખજો, હું પહેલાં સમજૂતી આપી દઉં. ધારો કે A + B gives C + D આવી એક પ્રક્રિયા છે.
જેમાં એ અને બી પ્રક્રિયકો છે, સી અને ડી નિપજો છે. બોલો એ અને બીની વૃત્તિ કેવી હોય? તો એમની વૃત્તિ સી અને ડીમાં ફરવાની, એટલે રૂપાંતરિત થવાની. એવી રીતે સી અને ડીની વૃત્તિ કેવી છે? તો એ અને બીની અંદર રૂપાંતરિત થવાની. તો જ્યારે આ પ્રક્રિયકોની પુરોગામી પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને નિપજોની પ્રતિગામી પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ સમાન થાય ત્યારે ઉદ્ભવતી સ્થિર સ્થિતિને શું કહે છે? સંતુલન. તો આપણે હવે શબ્દોમાં લખીશું. તો પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વડે ઉદ્ભવતા પુરોગામી પ્રક્રિયા બળ અને એટલે કે પ્રક્રિયકો વડે ઉદ્ભવતું પુરોગામી પ્રક્રિયા બળ અને નિપજો દ્વારા ઉદ્ભવતા પ્રતિગામી પ્રક્રિયા બળ ની પ્રબળતા સમાન થાય ત્યારે ઉદ્ભવતી સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહે છે. બોલો વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ? આપણે આના ઉપરથી પણ લખી શકીએ પ્રક્રિયકો દ્વારા ઉદ્ભવતું પુરોગામી પ્રક્રિયા બળ, નિપજો દ્વારા ઉદ્ભવતું પ્રતિગામી પ્રક્રિયા બળ, એ બંનેની બળોની પ્રબળતા સમાન થાય ત્યારે ઉદ્ભવતી સ્થિર સ્થિતિને શું કહે છે? રાસાયણિક સંતુલન. હવે બીજો મુદ્દો, તો એની સમજૂતી આપવાની વાત આવી. તો રાસાયણિક પ્રક્રમ સંતુલનની સમજૂતી નીચે આપ દર્શાવેલી કે સરળ પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણના આધારે. તો અહીંયા આપણે ટૂંકમાં લખીશું રાસાયણિક સંતુલનની સમજૂતી નીચે દર્શાવેલી પ્રક્રિયાના ઉદાહરણના આધારે સમજાવી શકાય છે. જોજો આ જ પ્રક્રિયા લેવાની છે. તો આપણે પ્રક્રિયા અહીંયા ફરીથી લખીશું. બોલો શું લખીશું? A પ્લસ બી પુરોગામી પ્રતિગામી સી પ્લસ ડી. ચલો હવે એ પ્રક્રિયાની સમજૂતી આપીએ. તો ઉપરોક્ત પ્રક્રિયાના પ્રગતિ ફલક ઉપર, જોજો આ શબ્દ થોડો અઘરો છે. પ્રગતિ ફલક એટલે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે, પ્રક્રિયા ફલક ઉપર જુદા જુદા સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા નક્કી કરી તે ઉપરથી બોલો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે. બરોબર. હવે આપણે આલેખ દોરી દઈશું. તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો જો આલેખમાં હવે આપણને આમાં કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી. આપણે સામાન્ય બુદ્ધિ ચલાવીએ ને તો એ આવડી જાય. બોલો અહીંયા આવશે સાંદ્રતા, અહીંયા આવશે સમય. બરોબર. હવે જોજો આ જીરો છે ઉગમ બિંદુ, ત્યાં સમય જીરો હોય, સાંદ્રતા જીરો હોય. બોલો આપણે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરીએ એ વખતે જીરો સમયે કોની સાંદ્રતા મહત્તમ હોય? તો પ્રક્રિયકની. કોની સાંદ્રતા મહત્તમ હોય? પ્રક્રિયકની. તો હું અહીંયા R0, જોજો તમને ખબર પડી એ માટે R0 લખું છું. એટલે કે શૂન્ય સમયે, R એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, શૂન્ય સમયે પ્રક્રિયકોની સાંદ્રતા. બોલો એ જ વખતે આ શું હશે? તો P0 લખાય. કારણ કે પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રક્રિયા પાત્રમાં નિપજો હોતી નથી. હવે જોજો સમયની સાથે આ સાંદ્રતા ઘટતી જાય છે.
એવી રીતે એટલે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકો તો વપરાતા જાય તો એની સાંદ્રતા ઘટતી જાય. સામે નિપજોની સાંદ્રતા વધતી જાય છે. અને ચોક્કસ સમય પછી જોજો, ચોક્કસ સમય પછી આ બે આલેખ બોલો શું થઈ જાય છે? તો સમયના જે અક્ષ છે એને સમાંતર બની જાય છે. ચોક્કસ સમય પછી તો આપણે જે શબ્દોમાં લખ્યું છે એ આકૃતિમાં જે દોર્યું છે એ બધું હવે શબ્દોમાં લખવાનું છે. બરોબર? તો અહીંયા લખાય, આલેખ ઉપરથી કહી શકાય છે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ સમય સાથે ઘટે છે. બરોબર? અહીંયા વેગની જગ્યાએ આપણે સાંદ્રતા, જો હાલ આપણે સાંદ્રતા શબ્દોનો ઉપયોગ કરીશું તો આપેલા આલેખ ઉપરથી કહી શકાય કે શૂન્ય સમયે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ અને નિપજોની સાંદ્રતા શૂન્ય હોય છે. હવે પ્રક્રિયા આગળ વધે તેમ સમય સાથે શરૂઆતમાં જોજો, આ શરૂઆતનો સમય કહેવાય અને શરૂઆતના સમયગાળા દરમિયાન શું થયું? પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી અને નિપજોની સાંદ્રતા શરૂઆતના સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નિપજોની સાંદ્રતા વધે છે. બરોબર? પછી મુદ્દો પાડીને, પરંતુ એક ચોક્કસ સમયે, બોલો આ ચોક્કસ સમય આપણે લઈ લઈએ. બોલો હવે શું થઈ ગયું? તો અહીંયા સુધી નિપજની સાંદ્રતા વધી, અહીંયા સુધી ઘટી, પછી આલેખ કેવા થઈ ગયા છે? સમયના આલેખને સમાંતર. પરંતુ ચોક્કસ સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા બોલો અચળ બની જાય છે. નિપજોની સાંદ્રતા અચળ બની જાય છે. બરોબર? હવે બોલો એ અચળ કેમ બની? કારણ કે ત્યારે શું થયું છે? સંતુલન સ્થપાય છે. શું થાય છે? તો આ સમયે આપણે અહીંયા જે મળ્યું એને સંતુલન સમય કહી શકીએ. કમ્પ્લીટ. અને તો હવે શું લખીશું બોલો? તો ટૂંકમાં અહીંયા જો શરૂઆતમાં હવે ધ્યાન રાખજો, અહીંયા શરૂઆતમાં પ્રક્રિયકો આ ઝડપથી, આ આલેખ છે ને આમ ઝડપથી નીચે ઉતરે છે. હવે સમજો જે ચોપડી પ્રમાણે છે, શરૂઆતમાં આલેખ ઝડપથી નીચે ઉતરે છે, પછી આમ ધીમે ધીમે ઓછો ઉતરે છે. તમે અહીંયાથી જોઈ શકો છો કે આટલા સમયગાળા દરમિયાન એ કેટલો નીચો ઉતરી ગયો છે અને સામે એટલા સમયગાળા દરમિયાન બોલો તો આ સાંદ્રતાનો તફાવત વધારે છે કે આ સાંદ્રતાનો તફાવત? સમય આ વધારે છે. જોજો અહીંથી તમે સમય જુઓ, આમ સમય જુઓ એટલે તમને ખ્યાલ આવશે. બોલો આટલા સમયગાળામાં આટલી બધી સાંદ્રતા ઘટી ગઈ, જ્યારે આ સમયગાળો વધારે છે એટલે કે સમયની સાથે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ વેગ શું થતો જાય છે? ઘટતો જાય છે. સમયની સાથે પ્રક્રિયકોનો નિપજમાં રૂપાંતરણ વેગ અહીંયા આટલા ટૂંકા સમયમાં આટલી બધી, જેટલી સાંદ્રતા આટલા સમયમાં ઘટી હતી એટલી સાંદ્રતા આટલા સમયમાં ઘટી છે. તો આના કરતાં સમય વધારે દેખાય છે. એટલે કે સમય સાથે પુરોગામી પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. સામે બોલો જેટલા સમયમાં આટલી સાંદ્રતા વધી હતી પહેલાં આટલા સમયમાં, તો બીજામાં જુઓ તો સમય એટલો ને એટલો જ છે, સાંદ્રતા વધી, સમયમાં બહુ ડિફરન્ટ નથી. તો પેલો વેગ શું થતો જાય છે? ડબલ થતો જાય છે. શું થતો જાય છે? તો અહીં પુરોગામી પ્રક્રિયાનો વેગ સમય સાથે ઘટતો જાય છે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમય સાથે વધતો જાય છે. એક ચોક્કસ સમયે બંને વેગ સમાન બને છે ત્યારે સંતુલન સ્થપાય છે. હવે જો આપણે આ પ્રક્રિયાને ઊંધી દિશામાંથી શરૂ કરીએ, C+D gives A+B, તો પણ આપણને આવું જ સંતુલન પ્રાપ્ત થાય છે. તો છેલ્લે આવું લખવાનું, જો ઉપરોક્ત પ્રક્રિયામાં ફક્ત નિપજો C અને D લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કે રાસાયણિક સંતુલન અવસ્થા
રાસાયણિક પ્રક્રિયાને પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી, એટલે કે આ પુરોગામી દિશા ગણી, આને આપણે પ્રતિગામી ગણી શકીએ. તો પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી શરૂ કરી અને રાસાયણિક સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે એવો મુદ્દો અહીંયા છેલ્લે લખવાનો છે. બરોબર. તો આ થયો તમારો 17મો પ્રશ્ન, જે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે, ચલો એના પછી 18મા પ્રશ્નની વાત કરીશું. ભાઈ મેં અહીંયા છેલ્લો મુદ્દો નથી લખ્યો હો, એ તમે અહીંયા લખ્યો છે કે ઉપરોક્ત પ્રક્રિયામાં શરૂઆતમાં નિપજો સી અને ડી લઈ અને પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ તેમાં પણ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયાને પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી શરૂ કરી અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. રાસાયણિક સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. ચલો એનાથી આગળ જઈએ. તો એનાથી આગળ જઈએ એટલે પ્રશ્ન નંબર 18, રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ ઉદાહરણ આપી સમજાવો. રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ ઉદાહરણ આપી સમજાવો. જો હવે હું આમાં થિયરી આખી નહીં લખું, આપણે પ્રેક્ટિકલ એપ્રોચથી સમજૂતી આપીશું. તો બોલો, સૌથી પહેલો તો પરિચય આપી દઈએ. આપણે કોઈ એક ઉદાહરણ લેવાનું છે, તો આપણે જે જાણતા હોય એવું ઉદાહરણ લઈશું. તો રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ નીચે પ્રમાણે એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિ માં થતી પ્રક્રિયાના આધારે સમજાવી શકાય છે. બરોબર. હેબર વિધિના ઉદાહરણના આધારે સમજાવી શકાય છે, અથવા તો ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. ચલો હવે આપણે પ્રક્રિયા લખીશું. જો હવે જે નીચેનું લખાણ લખવાનું છે ને કેવી રીતે લખવાનું આપણે એક સમજીને વાત કરીશું. તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2NH3 ગેસ, આપણી આ પ્રક્રિયા છે. અહીંયા થોડું લખું. N2 ગેસ પ્લસ 3H2 ગેસ સંતુલન 2NH3 ગેસ. હવે તમે સમજી ગયા છો કે મેં લખેલી પ્રક્રિયા કેમ ભૂસી નાખી. તો એનું કારણ છે કે મારે એ રીતે થિયરી ચલાવી છે કે તમને આખી થિયરી એમને મોઢે લખતા આવડે. તો જો હવે આ પ્રક્રિયામાં જુદા જુદા 3-4 પ્રયોગો કરીશું. તો પહેલો પ્રયોગ 1, પ્રયોગ 2, પ્રયોગ 3 અને પ્રયોગ 4. બરોબર. અને ચોક્કસ સમયે એક આપણે નિર્ધારિત સમય નક્કી કરીશું. P/R એટલે કે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર નક્કી કરીશું. પ્રક્રિયકો અને બરોબર. તો ધ્યાન રાખજો, હું ધારો કે પહેલા પ્રયોગમાં અહીંયા એવું કોઈ જ તત્વયોગ મિતિને કંઈ લેવા દેવા નથી. તત્વયોગ મિતિ સાથે કંઈ જ લેવા દેવા નથી. મેં આનાય 5 મોલ લીધા, આનાય 5 લીધા, આના 10 લીધા, આના 10 લીધા, આના 15 લીધા, આના 15 લીધા, આના 50 લીધા, આનાય 50 લીધા. ચલો આના આપણે તમને એમ થશે કે સાહેબ તમે સાપેક્ષ રેશિયોમાં લીધું. જો સાપેક્ષ રેશિયો 1:1, 1:1, 1:1, આના 25 લઉં અને આના 50 લઉં પછી, એટલે અહીંયા બદલી નાખું. ચલો એટલે આપણે 2 પ્રકારના રેશિયો લીધા. શરૂઆતમાં ગમે તે પ્રમાણમાં તમે પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતા લો. ચોક્કસ સમય, ધારો કે આ પ્રક્રિયા શરૂ કર્યા પછી અડધા કલાક પછી હું એમાં એમોનિયા, નાઇટ્રોજન અને નાઇટ્રોજનની સાંદ્રતા નક્કી કરી અને એમનો ગુણોત્તર શોધું. તો પહેલામાં X મળ્યો ધારો કે, બીજામાં શું મળશે? X. બોલો ત્રીજામાં શું મળે? તો આ 1:1 હતું એટલે X મળ્યું, 1:1 હતું X. એટલે તમે વિચારો કે ભાઈ 1:2 એટલે 2X. 2X નહીં, X જ મળે છે. શું મળે છે? X જ મળે છે.
તો હવે જોજો, હું આ પ્રયોગોને શબ્દોમાં લખવાનું છે. આપણે આ રીતે નથી લખવાનું. અહીંયા શબ્દોમાં કઈ રીતે લખવાનું, સમય ના બગડે એટલે આપણે આ રીતે લખ્યું છે. તો ડાયનાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુનો નિશ્ચિત જથ્થો લઈ, હવે કેટલો લીધો છે એનાથી મતલબ નથી, તેમને ઊંચા તાપમાને અને દબાણે ગરમ કરતા એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયાના શ્રેણીબદ્ધ અનેક પ્રયોગો કરી સમયના નિયત અંતરાલે, જોજો ચોક્કસ સમયે પ્રણાલીમાં ઉત્પાદિત એમોનિયા વાયુ એટલે કે ઉત્પન્ન થતી નીપજ અને પ્રક્રિયા ન પામેલા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુઓનો જથ્થો નક્કી કરતા માલુમ પડે છે કે જુદા જુદા પ્રયોગોમાં તેમનું પ્રમાણ, શરૂઆતમાં તેમનું પ્રમાણ જુદું જુદું હોવા છતાં દરેક પ્રયોગમાં સંતુલન સમય એટલે કે ચોક્કસ સમય તેમના સાપેક્ષ પ્રમાણ એટલે ગુણોત્તર, તેમની સાંદ્રતાનો ગુણોત્તર બોલો કેવો મળે છે, અચળ રહે છે. બરોબર, બોલો એ અચળ રહે છે શું સમજાવતું હશે, તો હવે એને સમજીએ. બોલો ધારો કે આના 5 મોલ લઈએ, આના 5 મોલ લઈએ. ચલો એક ફરીથી આપણે, હું તમને હવે ખબર પડે એ માટે બીજો પ્રયોગ લઉં. ધારો કે અહીંયા 1 મોલ સાથે 3 મોલ વપરાય છે, અહીંયા 1 મોલ સાથે 3 મોલ વપરાય છે. તો આપણે આના 1 મોલ આના 3 મોલ લઈએ ત્યારે આ 2 મોલ પેદા થવા જોઈએ, પરંતુ ક્યારે, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. પણ ધારો કે આના 1 મોલ જ પેદા થયા છે, 1 જ મોલ પેદા થયા છે. બોલો એવી રીતે આના 5 મોલ લઉં તો આના કેટલા લેવા પડે, આના 5 મોલ લઉં ત્યારે આના કેટલા મોલ લેવા પડે, વિચારો. તો 5 તરી 15. બોલો અહીંયા પેદા કેટલા થવા જોઈએ, તો 5 દુ 10, એની જગ્યાએ 5 મોલ જ પેદા થશે, 5 મોલ જ પેદા થશે. બરોબર, તો વિચારો. તો આ રીતે આપણે જોવા જઈશું તો અહીંયા આ જે મૂલ્ય છે એક્સ અચળ જ મળે છે. આપણે 2 જ પ્રયોગો લઈશું. હવે જો આપણે સાંદ્રતાનો ગુણોત્તર લઈએ તો 1 ભાગ્યા 1 ગુણ્યા 3, આ પહેલો તો 1/3 આવ્યો. બોલો બીજામાં 5 ભાગ્યા 5 ગુણ્યા 1/15, એટલે 5 ગયા તો 1.15. તો અહીંયા x બરાબર 1/3 આવ્યું, તો અહીંયા x બાય 1/3 જ આવવું જોઈએ. તત્વયોગ નીતિ પ્રમાણે 3 જ આવવું જોઈએ, પણ આવે છે 15, આવવું જોઈએ 3, પણ તત્વયોગ નીતિ પ્રમાણે 1.15 આવે છે. એનો મતલબ શું થશે કે આ 15 નહીં, પણ આમાંથી 3 જ મોલ બનશે અને બાકીનો પરત જ રહેશે. કેટલા મોલ બનશે, તો એ વખતે તમે આ 15ની જોજો, અહીંયા ધ્યાન રાખજો, મારી ભૂલ થઈ. અહીંયા કેટલા મોલ બનશે વિચારો. તો આપણે જવાબ અહીંયા આ ઉપરના 5 છે એની જગ્યાએ 1/3 લાવવું છે, તો શું કરીશું, એની જગ્યાએ 1/3 લાવવું છે. તો એકચ્યુઅલી આ શું છે, સંતુલન એ સાંદ્રતા છે ભાઈ, સંતુલન એ સાંદ્રતા છે. એટલે જો આ 1 મોલ બને તો આ તો 0.5 થઈ ગયો, આ 1.5 થયો, એટલે આપણે ગુણાકારમાં થોડી ભૂલ કરી છે, તો 0.5 ગુણ્યા 1.5. ચલો હવે તમારો જવાબ આવી જશે. ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખો, અહીંયા એક સ્ટેપ વધારું છું. પ્રયોગ 1માં આપણે 1 મોલ લીધો, 3 મોલ લીધો, પણ હવે સંતુલને આપણને કેટલું મળ્યું, તો આ 1 જ મોલ મળ્યું છે. એનો મતલબ કે આમાંથી કેટલા વપરાયા, 0.5, આમાંથી કેટલા વપરાયા, 1.5, તો 2 ભેગા થઈ 1 મોલ બન્યું. બરોબર, એટલે કે અહીંયા વપરાયેલા મોલ કેટલા થયા, 0.5 અને એ 2.5 ભેગા થઈ, અહીંયા 1.5 અને એ 2 ભેગા થઈ, આનો 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ મળે છે, એટલે કમ્પ્લીટ. તો હવે એવો બીજો પ્રયોગ લઈએ, પ્રયોગ 2. બોલો પ્રયોગ 2માં મેં આના 5 મોલ લીધા, આના 15 લીધા. ધારો કે સંતુલને મને આમાંથી 2 મોલ જ મળે છે. કેટલા મોલ મળે છે, 2 મોલ જ સંતુલને. તો કેટલા વપરાયા હશે વિચારો. તો કાયદેસર મને અહીંયા 1માંથી 1 મળે તો 5માંથી 5 મોલ મળે છે એવું આપણે વિચારીએ, 5માંથી 5. તો એવી પરિસ્થિતિમાં બોલો આ કેટલા પડ્યા રહેશે, 2.5 વપરાશે, આ રહ્યા 7.5 વપરાશે, આ 2.5 પડ્યા રહેશે અને આ 7.5. તો હવે ગુણોત્તર તમે લો તો એ આ સંખ્યાઓનો ગુણોત્તર લો તો 1/0.5 ગુણ્યા 1.5 અને 5/2.5 ગુણ્યા 7.5. બોલો કરો તો આ 2 ગુણોત્તર જુદા આવશે. તમે કરશો ને તો ગુણોત્તર કેવા આવશે, જુદા આવશે. તો 1/0.5 ભાગ્યા 1.5
બોલો પહેલો ગુણોત્તર આવ્યો 1.33. ચલો નીચેનો કરીએ તો 5 ભાગ્યા 2.5 ભાગ્યા 7.5 તો એ આવ્યો 0.26. બોલો તો આમ જુદો આવવો જોઈએ સૈદ્ધાંતિક રીતે, પણ એ બે સરખા આવે છે. હવે જો આ 26 છે એમાંથી 1.33 કરવો હોય તો આનું મૂલ્ય વધવું જોઈએ અને આનું ઘટવું જોઈએ. એટલે કે જો હવે તમારો મૂળ મુદ્દો આવે છે. આપણે એક મોલ લીધા હતા તો જેટલા વપરાયા એની સાપેક્ષે જેટલા આ વધારે લઈશું એટલા વધારે વપરાય છે, એના કરતાં વધારે. જો અહીંયા સાપેક્ષ સાબિતી થઈ ગઈ. 1 મોલ લીધો ત્યારે 0.5 મોલ જ વપરાતો હતો, તો 5 મોલ લઈએ ત્યારે જો 2.5 મોલ વપરાતો હોય તો આ ગુણોત્તર સેટ નથી થતો. એનો મતલબ કે સંતુલન 1 મોલે સંતુલન તો સ્થપાઈ ગયું. ફરીથી હવે આખી સમજૂતી સમજો, આ થોડું અઘરું છે. હવે હું તમને એકદમ ઇઝી મેથડથી, આટલું બધું સમજ્યા પછી આપણને ઇઝી મેથડથી આવડે. બોલો ધારો કે મેં આના 5 મોલ લીધા, 5 મોલ લીધા, એમાં આ 2 મોલ વપરાયા ત્યારે સંતુલન સ્થપાઈ ગયું. બરોબર, તો આના 10 મોલ લઉં ત્યારે કેટલા મોલે સંતુલન સ્થપાવવું જોઈએ? 4 ને, પણ 4 નહીં, એ 6 સ્થપાશે તો જ પેલો ગુણોત્તર સેટ થશે. એટલે કે સંતુલન સ્થપાયા પછી પણ, હજુ સમજો, ધ્યાન રાખજો, 5 મોલ લીધા ને 2 સંતુલન સ્થપાય તો અહીંયા 2 સ્થપાઈ જવું જોઈએ ને, કારણ કે જરૂર કરતાં વધારે જ. પણ અહીંયા ક્યારે સ્થપાય? 6. એટલે કે પ્રક્રિયા સંતુલન સ્થપાયા પછી પણ ચાલુ રહે છે. સંતુલન સ્થપાયા પછી પણ 5 લીધા હતા અને 2 સંતુલન સ્થપાય તો 10એ 2 સંતુલન સ્થપાવવું જોઈએ. પણ વાસ્તવમાં સંતુલન સ્થપાય છે ક્યારે? આના 6 મોલ વપરાય ત્યારે. એટલે કે સંતુલન સ્થપાયા પછી પણ પુરોગામી પ્રક્રિયા ચાલુ રહે છે. એનો મતલબ કે સંતુલન સ્થિર નહીં પરંતુ ગતિશીલ છે. કમ્પ્લીટ. હવે ચલો આનું બીજું ઉદાહરણ લઈએ. ભાઈ આ થોડો આર્ટિકલ કોમ્પ્લિકેટેડ છે. 5 મોલ લઈએ અને 2 મોલ વપરાય ત્યારે સંતુલન સ્થપાતું હોય તો 10 મોલ લીધા પછી 2 મોલે સંતુલન સ્થપાવવું જોઈએ અને એ વખતે આ ગુણોત્તર બદલાઈ જવો જોઈએ, પણ એ ગુણોત્તર બદલાતો નથી. એનો મતલબ કે આ સંતુલન સ્થપાયા પછી પણ પુરોગામી પ્રક્રિયા તો ચાલુ જ છે. બરોબર. ચલો હવે બીજું એક ઉદાહરણ લઈએ આ જ પ્રક્રિયાનું. તો ધ્યાન રાખજો, અહીંયા બીજા ઉદાહરણમાં આપણે અહીંયા પહેલું ઉદાહરણ લીધું હતું N2 + H2 gives NH3. બરોબર, N2 + 3 બરોબર, તો અહીંયા 2NH3. હું આની જગ્યાએ N2 + 3D2 લઉં તો આપણને 2ND3. આ D2 એટલે શું યાદ આવ્યું? બીજો પાઠ ડ્યુટેરિયમ. આ પ્રોટિયમ લીધો તો અહીંયા ડ્યુટેરિયમ લીધું, તો પણ ક્યાંય આવું થાય છે. હવે ત્રીજું સંતુલન જોજો. હવે જોજો અહીંયા કરીશું આપણે N2 + 3H2 gives 2NH3. જોજો, ખાસ ધ્યાન રાખજો આ છેલ્લા ઉદાહરણમાં. અહીંયા આપણે પ્રક્રિયા શરૂ કરી, સંતુલન પણ સ્થપાઈ ગયું. સંતુલન સ્થપાયા પછી હું એની અંદર D2 ઉમેરું છું. ધ્યાનથી હવે ખાસ સમજવાનું આવ્યું. બોલો, સંતુલન સ્થપાયા પછી પ્રક્રિયા અટકી જતી હોય તો શું આ D2H2 સાથે જોડાઈ ND3 બનાવે ખરો? તો અટકી જતી હોય તો ND3 બને નહીં. પરંતુ પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં સંતુલન સ્થપાયા પછી જો D2 ઉમેરવામાં આવે તો NH3ની સાથે સાથે ND3 પણ મળે છે, જે સૂચવે છે કે સંતુલન સ્થપાયા પછી પુરોગામી પ્રક્રિયા ચાલુ છે. જે સૂચવે છે કે સંતુલન સ્થપાયા પછી પુરોગામી પ્રક્રિયા ચાલુ છે, જે પુરવાર કરે છે. હવે જોજો, પુરોગામી પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં પાછી આની સાંદ્રતાનો ગુણોત્તર જ ચાલુ છે. એનો મતલબ કે પ્રતિગામી પ્રક્રિયા પણ ચાલુ છે, તો જ સાંદ્રતાનો ગુણોત્તર અચળ રહે ને. નિપજોની જો પુરોગામી ચાલુ હોય તો નિપજોની સાંદ્રતા વધે ને પ્રક્રિયકોની ઘટે તો પેલો ગુણોત્તર બદલાઈ જાય. પણ એ ગુણોત્તર અચળ રહે છે એનો મતલબ કે પુરોગામીની સાથે પ્રતિગામી પ્રક્રિયા પણ ચાલુ રહે છે. એટલે કે બોલો, પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા ચાલુ હોય છે. આમ સંતુલન સ્થિર નહીં પરંતુ ગતિશીલ હોય છે. બોલો, કમ્પ્લીટ. હવે હજુ ત્રીજું ઉદાહરણ લેવું હોય, આમાંથી તમારે તો કોઈ એક જ ઉદાહરણ લખવાનું છો ભાઈ, આખા પ્રશ્નમાં બધું નહીં લખવાનું. બોલો, ત્રીજું ઉદાહરણ લઈએ. H2 + I2 gives 2HI. બોલો, આમાં સંતુલન સ્થપાઈ ગયા પછી
આયોડિનનો રેડિયો એક્ટિવ સમસ્થાનિક લઈએ, આયોડિનનો રેડિયો એક્ટિવ સમસ્થાનિક લઈએ, બોલો તો એમાં પણ શું થશે? સંતુલન સ્થપાયા પછી તો અહીંયા 2HIના બે મિશ્રણો મળે છે, 127 ને 131. આના બે સમસ્થાનિકો છે, 127 ને 131. તો આપણે પહેલાં વાપર્યો તો 127, તો એ તો મળ્યો જ, પણ સંતુલન સ્થપાયા પછી આર્યો ઉમેર્યો તો એ પણ મળ્યો. એને દર્શાવ્યું કે પુરોગામી પ્રક્રિયા ચાલુ છે. સંતુલન સ્થપાયા પછી જો પ્રક્રિયા અટકી જતી હોય તો I2H2 સાથે સંયોજ આવવો જોઈએ નહીં, પણ એનો મતલબ કે એ મળ્યો એટલે કે પુરોગામી ચાલુ છે. તેમ છતાં પછી નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા અચળ છે, જે પુરવાર કરે છે કે પ્રતિગામી પણ ચાલુ છે. આમ સાબિત થાય કે સંતુલન એટલે કે રાસાયણિક સંતુલન સ્થિર નહીં પરંતુ ગતિશીલ છે. ઓકે, હવે આ ગતિશીલ છે એના કારણે જ તો છેલ્લા મુદ્દામાં લખવાનું, રાસાયણિક સંતુલન ગતિશીલ હોવાના લીધે સંતુલન સમયે પ્રણાલીના કેટલાક ગુણધર્મો જેવા કે રંગની તીવ્રતા, દબાણ, સાંદ્રતા વગેરે અચળ રહે છે. રંગની તીવ્રતા, સાંદ્રતા, દબાણ વગેરે અચળ રહે છે. તો અહીંયા તમારો 18મો પ્રશ્ન, ભાઈ થિયોરિટિકલ પ્રશ્ન છે, 2 વખત વાંચશો, પહેલાં મને 2 વખત સાંભળજો, ધ્યાનથી જોજો અને વિડીયો સ્ટોપ કરીને સાંભળજો, અંદર વાંચતા જજો, કારણ કે મેં આખી થિયરી અહીંયા લખી નથી એટલે. તો વિડીયો સ્ટોપ કરીને જોશો અને અંદર પેમ્પલેટમાં વાંચશો તો તમને 110% એક જ ઝાટકે આવડી જશે. ચલો એના પછી 19મો પ્રશ્ન છે, સક્રિય દળ કૌંસમાં જથ્થો, સક્રિય દળ કૌંસમાં સક્રિય જથ્થાનો નિયમ જણાવો. તો જો આમાં હું તમને ધ્યાન રાખજો, હું એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપીશ, એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપીશ. એક બસ બંધ પડી છે, બરોબર, બસ છે, એને 25 જણા ધક્કો મારે છે, 25 જણા ધક્કો મારે છે. બોલો આ બસ 10 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આગળ વધે છે. ધારો કે એ જ બસને 50 જણા ધક્કો મારતા હોત તો શું થાત? 20 કિમી પ્રતિ કલાકની ઝડપે જવી જોઈએ કે નહીં? જવી જોઈએ કે નહીં? બોલો. તો એ 20 કિમી કરતાં વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. કેમ? તો એનું કારણ, ધારો કે આ 25 જણા ઈમાનદારીપૂર્વક ધક્કો મારે છે એટલે બસ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, પણ આ 50માંથી બોલો શું થાય? આ 50માંથી 10 જણા એવા હોય કે ખાલી આમ મારા જેવા હોય કે આમ એક્શન કરે, ધક્કો મારે, જાણે હમણાં આમ પેન્ટ બગડી જશે એટલું જોર કરતા હોય, પણ વાસ્તવમાં હાથ જ અડાડેલો હોય. તો એવી પરિસ્થિતિમાં એનો વેગ કેવો હશે? 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછો. પણ જો આની અંદર શક્તિશાળી વ્યક્તિઓ આવી ગયા કે જે ઈમાનદાર છે અને ખાલી આમ ધક્કો મારે તો એ 20 કિલોમીટર પ્રતિ કલાકની, તો અહીંયા ધક્કો કેટલા મારે છે મહત્વનું નથી, પણ ધક્કો ઈમાનદારીપૂર્વક કેટલા જણા મારે છે એ મહત્વનું છે. એવી રીતે રાસાયણિક પ્રક્રિયામાં તમે પ્રક્રિયકનો કેટલો જથ્થો લીધો છે એ મહત્વનું નથી, પણ એ જથ્થામાંથી કેટલો જથ્થો પ્રક્રિયામાં ભાગ લે છે એ મહત્વનું છે. અને એ જથ્થાને સક્રિય જથ્થાનો નિયમ કહેવાય. એ જથ્થાને સક્રિય જથ્થો કહેવાય. અને સક્રિય જથ્થો મોલારિટી એકમમાં માપવામાં આવે છે. યાદ રાખજો, જી નીટમાં 10 વાર પૂછાઈ ગયો છે આ પ્રશ્ન શરૂઆતના સમયમાં. તો સક્રિય દળ અથવા તો સક્રિય કોઈપણ પ્રક્રિયકનું સક્રિય દળ નીચેના પૈકી કયા એકમમાં માપવામાં આવે છે? તો મોલારિટી. ટૂંકમાં મોલારિટીનું બીજું નામ સક્રિય દળ છે. તો હવે આપણે આનું વિધાન લખીશું. તો ઈસવીસન 1964માં જો વર્ષ યાદ રહેતો ઠીક છે, નહીંતર કોઈ જરૂર નથી. સોરી, 1964 નહીં હો ભાઈ, 1864. તો 1864માં નોર્વેના ગુલ્ડબર્ગ અને વાઘ નહીં, ઘ લખશો ને તો બટકું ભરી જશે, નામના વૈજ્ઞાનિકોએ સક્રિય જથ્થાનો નિયમ આપ્યો હતો. આ નિયમ
નીચે પ્રમાણે છે। તો હવે નિયમ લખીશું। તો નિયમમાં લખાય કે નિયત તાપમાને અને દબાણે, નિયત તાપમાને અને દબાણે પ્રક્રિયાનો વેગ, અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે પ્રક્રિયામાં ભાગ લેતા હું પછી તમને ઉદાહરણ આપીને સમજાવું છું। તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। બરોબર, આ થયો સક્રિય જથ્થાનો નિયમ અથવા તો સક્રિય દળનો નિયમ। હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, જે ચોપડીમાં નથી આપ્યું। ધારો કે હું H2 ની હાફ O2 સાથે પ્રક્રિયા કરું તો શું બનશે? H2O। બરોબર, બીજી પ્રક્રિયા લઉં D2 પ્લસ હાફ O2 તો D2O, ભારે પાણી। જોજો, હવે આ બે પ્રક્રિયકો સરખા છે પણ આ બે જુદા જુદા છે। હવે આપણને ખબર છે કે કુદરતમાં આ બેમાંથી કોનો જથ્થો વધારે મળે છે? આનો। એનો મતલબ કે એ નિષ્ક્રિય છે, આ સક્રિય છે। જેનો જથ્થો વધારે મળતો હોય એ નિષ્ક્રિય હોય સાપેક્ષમાં, આટલું યાદ રાખવાનું। કેમ? એ નિષ્ક્રિય છે એટલે તેનો જથ્થો વધારે છે, એને કોઈ પ્રક્રિયા કરી નથી, આ પ્રક્રિયા કરીને બીજામાં ફેરવાઈ જાય છે, તો આ સક્રિય છે। હવે ધ્યાન રાખજો, પેલી એક કહેવત સાર્થક થાય છે, ઘોડા જોડે ગધેડો બાંધો, ઘોડા જોડે ગધેડો બાંધો તો ભૂંકતા ના શીખે તો કંઈ નહીં, આળોડતા શીખે। હવે ઘોડા અને ગધેડામાં ઘોડો બિન આળસુ પ્રાણી છે, ગધેડો આળસુ, તો આ ગધેડો છે, આ ઘોડો છે। બોલો, એની જોડે આપણે O2 જોડ્યો તો આ બેમાંથી જોજો, હવે આ નિયમ પ્રમાણે જઈએ તો આ બેમાંથી કયો O2 ઝડપથી સંયોજાશે? તો એકમ સમયમાં જોજો, અહીંયા એકમ સમયમાં ધારો કે આપણે 1 મિનિટની વાત કરીએ તો 1 મિનિટમાં આના 5 મોલ વપરાતા હોય તો આના કેટલા મોલ વપરાશે? આના કેટલા મોલ વપરાશે? તો 4 જ મોલ વપરાશે। કેમ? તો એ તો સક્રિય છે પણ એની સક્રિયતાનો આધાર એના પડોશી ઉપર છે। હવે આ નિષ્ક્રિય છે આની સાપેક્ષે, એટલે પ્રક્રિયા કેવી થઈ? આ ધીમી થઈ, આ કેવી થઈ? ઝડપી થઈ। તો અહીંયા આપણે ધારો કે બંનેના 10-10 મોલ, બંને પ્રક્રિયામાં ઓક્સિજનના 10 મોલ લીધા હોત, 10 મોલ લીધા હોય, તેમ છતાં અહીંયા સક્રિય મોલ કેટલા છે? 4, અહીંયા સક્રિય મોલ 5 છે। એટલે આપણે ત્યાં 10ની એવી અહીંયા ઘાત મૂકવી પડે તો પહેલી પ્રક્રિયામાં 10ની એવી ઘાત મૂકવી પડે કે જવાબ 4 આવે અહીંયા n તરીકે, અને અહીંયા 10ની n એવી ઘાત મૂકવી પડે કે જવાબ 5 આવે। તો બોલો, હવે ખબર પડી ગઈ? તો નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં, આપણે એક જ પ્રક્રિયક લીધો, અહીંયા 2 લીધા છે, એટલે સોરી, આપણે એકના જ સંદર્ભમાં સમજાવ્યું, અહીંયા વ્યાખ્યામાં આની વાત કરી છે। તો એવી રીતે બોલો, આના માટે વેગ બરાબર શું થશે? H2a અને O2b થાય। એવી રીતે અહીંયા વેગ બરાબર D2a અને O2b થાય। હવે જોજો, આમાંથી 12મા ધોરણમાં એક MCQ પૂછાય। બોલો, અહીંયા A અને B ના મૂલ્યો, તો હું અહીંયા A1 B1 કરીશ, અહીંયા A2 B2 કરીશ, તો આ તો કેવા હશે? બોલો, A1 A2 અને B1 B2 ના મૂલ્યો કેવા હશે? તો બંને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ, જોજો અત્યારે હાલ નહીં ખબર પડે પણ 12મામાં હું યાદ કરાવીશ, આ બંને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ હોય તો A1 A2 અને B1 B2 વચ્ચેનો સંબંધ જણાવો, સંબંધ જણાવો। તો બોલો, A1 શું થશે? તો H2 ઓછો સક્રિય છે એટલે A1 ની ઘાત કેવી હશે? ઓછી। 10ની એવી ઘાત લઈએ કે જેથી જવાબ 4 આવે, બરોબર, તો એ ઘાત કેવી હોય? ચલો અહીંયા ધ્યાન રાખો, હું તમને સરળતાથી આપણે 2 વસ્તુ લઈએ। ધારો કે હું એવી એક સંખ્યા લઉં, 81 લઉં, ચલો
હવે 81માંથી મારે અહીંયા 9 લાવવા છે અને અહીંયા 3 લાવવા છે. બોલો શું કરીશું? તો અહીંયા મારે કેટલી ઘાત લખવી પડે? 81ની 1/4 ઘાત, જ્યારે અહીંયા 1/2 ઘાત. તો જ્યારે સક્રિયતા, બોલો આ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો A1 નાનો થયો, A2 મોટો થયો. ખબર પડી? તો આ જી નીટ થયું, આ જી નીટ થયું. તમને આવો MCQ મળી જાય, ભૂકા કાઢે એવું. ત્યાં તમારે આની ક્રિયાશીલતા વિચારીને જવાબ આપવો પડે. ત્યાં તમારે આની ક્રિયાશીલતા વિચારીને જવાબ આપવો પડે. કમ્પ્લીટ? ક્લિયર? તો આ થયું તમારો સક્રિય દળનો નિયમ, જેમાં આ નીચે સમજાવ્યું જી નીટ. તમે આટલું લખી નાખશો એટલે વાર્તા પૂરી. જી નીટમાં ભૂકા કાઢે એવા આગળનું સ્ટેપ વિચારો તો જ જવાબ આવડે. ચલો એના પછી આગળનો પ્રશ્ન લઈએ. એ પહેલાં હું સમય જોઈ લઉં. બરાબર? જો સમય ના હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ચલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરમાં જ ભણવાનું થશે, કારણ કે 46 મિનિટનું લેક્ચર થઈ ગયું છે. ઓકે.